નમસ્કાર, આપ જોઈ રહ્યા છો એબલ 24 ન્યૂઝ. ગુજરાતનું ગૌરવ વેળાવદર નેશનલ પાર્કમાં કાળિયાર હરણોની અદ્ભુત દુનિયા. ભાવનગર જિલ્લાનું ગૌરવ ગણાતું વેળાવદર નેશનલ પાર્ક આજે સમગ્ર ગુજરાતમાં કુદરત પ્રેમીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. પ્રકૃતિના ખોળે નિર્ભયતાથી વિહરતા કાળિયાર હરણોની અહીંની શોભા વધારતા નજરે પડે છે. કાળિયાર હરણ કાળાશ પડતા ભૂખરા રંગનું શરીર ધરાવતું સુંદર પ્રાણી છે. તેના શરીરનો નીચેનો ભાગ સફેદ હોય છે. નર કાળિયારને 2 શિંગડા હોય છે, જ્યારે માદા શિંગડા વિનાના હોય છે. આ હરણ પુખ્ત વયે પાંદડા તેમજ અનાજના પાક પર જીવન નિર્ભર કરે છે. ઝડપમાં કાળિયાર હરણ અજોડ ગણાય છે. તે કલાકે આશરે 80 કિલોમીટર જેટલી ઝડપે દોડી શકે છે, જે તેને શિકારીઓથી બચાવવામાં મદદરૂપ થાય છે. માદા કાળિયાર દર વર્ષે એક બચ્ચાને જન્મ આપે છે અને લગભગ 2.5 થી 3 વર્ષમાં બચ્ચું પુખ્ત અવસ્થામાં આવે છે. વેળાવદર નેશનલ પાર્કમાં હાલમાં અંદાજે 5000 જેટલા કાળિયાર હરણોની વસ્તી છે, જે આ ઉદ્યાનની સમૃદ્ધ જૈવ વૈવિધ્યનું ઉત્તમ ઉદાહરણ છે. હરિયાળી મેદાનો, ખુલ્લું આકાશ અને નિર્મળ વાતાવરણ વચ્ચે દોડતા કાળિયાર હરણોનું દૃશ્ય મન મોહી લે તેવું હોય છે. કાળિયાર હરણ ઉદ્યાન વેળાવદર એકવાર તો જરૂર જોવા જેવું સ્થળ છે, જ્યાં કુદરત અને વન્યજીવનનો અદ્ભુત સંગમ અનુભવાય છે. અહેવાલ ગોહિલ જયસિંહ, ભાવનગર.